વિદુરજી બહુ વિદ્વાન છે ભાઈ. વિદુર નીતિ છે, જેમ ચાણક્ય નીતિ છે એમ વિદુર નીતિ છે. આજે પણ એનો એ લાભ લેવામાં આવે છે રાજકારણમાં, વિદુર નીતિનો, અર્થશાસ્ત્રમાં. એટલે વિદુર નીતિ એ પ્રખ્યાત છે. વિદુરજી વિદ્વાન છે, જ્ઞાની છે. 36 વર્ષની યાત્રાનું વર્ણન વિદુરજીએ માત્ર 32 અક્ષરમાં કર્યું છે. ભાગવતજીમાં વાંચી લેજો, એક જ લાઈનમાં આખું વર્ણન છે, એક જ લીટીમાં. આનું શું કારણ? યાત્રા 36 વર્ષની, એનું વર્ણન માત્ર 32 અક્ષરમાં. તો એનો અર્થ એ થાય, શાસ્ત્ર આપણને એ આજ્ઞા આપે છે વિદુરજી કે યાત્રા કરવા જાઓ, દાન કરવા જાઓ, કોઈ તીર્થોમાં જાઓ, તમે જે પુણ્ય કર્મ કરો ને એ પુણ્ય તમે કોઈની મોઢે ગાવમાં. આપણે તો 15 દિનની જાત્રા કરી આવ્યા હોય, 15 વર્ષ સુધી તો એના હાલરડા હાલતા હોય, 15 વર્ષ સુધી ગાતા હોય. અરે હરિદ્વાર ગયા અને ગંગાજીના કાંઠે કેટલા 3 વાર નાયા અમે ગંગાજીમાં. લ્યો, એ બધું પુણ્ય ગયું તમારું. અરે અમે તો 5 વાગ્યામાં નાવા જતા ગંગાજીમાં, યમુનાજીના કિનારે ગયા, ભાઈ બીજને દી યમુના સ્નાન કર્યું, પાન કર્યું, ભાઈઓની સાથે લોટી જારીજી ભર્યા. આ બધી વાતો અહીં આવીને બહુ કરી રાખીએ આપણે. અને પાછા અમને કહેતા હોય, શાસ્ત્રીજી અમે કે પછી ગંગાજીને કાંઠે ગયા તો આપણે પછી દાને કરવું પડે ને, ન્યા ઠેઠ ગયા હોય તો. એટલે અમે કહીએ સાચી વાત, કરવું જ જોઈએ ને. એટલે હું પૂછું, મેં કીધું શું દાન કર્યું તું, એ તો કયો. એટલે મને કે ગંગાજીમાં સ્નાન કર્યું, પછી ત્યાં ઓલા બ્રાહ્મણો હોય એ બધાને 5-5 રૂપિયા આપ્યા. પછી ઉપર ત્યાં ઓલા મુંડિયા બેઠા હોય, બધાને મને કે 10-10 પૈસા આપ્યા. વાહ ભાઈ વાહ, મેં કીધું તમે ખરેખર દાનેશ્વરી છો. એ મુંડિયા ભાઈ ન્યાલ થઈ ગયા બિચારા તારા 10-10 પૈસામાં. આ બધી વાતો જે સારી સારી હોય ને એ કરે. પછી કે ત્યાં બ્રાહ્મણ ભોજન એ થતું હતું, અમે તો 500 રૂપિયા આપ્યા, 25 બ્રાહ્મણોને જમાડ્યા. 500 રૂપિયામાં 25 બ્રાહ્મણ જમાડ્યા, બોલો કેમ જઈમાં હશે. આવી બધી સારી સારી વાતો કરે. પછી ત્યાં બંગડી બજાર છે હરિદ્વારમાં, ત્યાંથી 5-5 જોડી હેરાઈ આવ્યા હોય, એ વાત ન કરે. પાછા અહીંયા આવી કે અમે 5 જોડી હેરવી લીધી હતી, એ વાતો અહીંયા આવીને ના કરે. સારી સારી હોય એટલી કરે. કહેવાનો મારો મતલબ, તમે પુણ્ય કર્મ કરો ને એ કોઈની પાસે જાહેર ના કરો. ન્યા જઈને આપણાથી જે ભૂલ થઈને હોય ને એ વાતો અહીંયા આવીને કરાય કે અમારાથી આ ભૂલ થઈ ગઈ, મારાથી આ પાપ થઈ ગયું. તો તમારા પાપને એ ભગવાન ક્ષમા આપી દે તો એ પાપ ધોવાય. પણ આપણો એક સ્વભાવ છે, આપણે પુણ્ય જ ગાયે રાખીએ, એટલે પુણ્ય ધોવાય રાખીએ. વિદુરજી મહારાજ 36 વર્ષની યાત્રા કરી, પણ 32 અક્ષરમાં એનું વર્ણન કરી દીધું. વિદુરજીએ ધર્મરાજાને ઘણો ઉપદેશ આપ્યો. અને બીજે દિવસે સવારે વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જે બીજા મહેલમાં રહેતા હતા ત્યાં મળવા માટે ગયા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કહ્યું કે મોટા ભાઈ, તમે હજી અહીંયા પડ્યા છો, હજી આ પાંડવોના હાથના લાડવા તમે જમો છો, તમારા 100 પુત્રના મૃત્યુ થયા, એનો તમને જરાય શોક નથી? હજી તમને આમાં મોહ છે? હવે મોટા ભાઈ તમારી ઉંમર થઈ ગઈ છે, હવે તમે વનમાં જાઓ અને ભગવાનને ભજી લ્યો. જો હવે તમારો કાળ નજીક આવી ગયો, હમણાં વિયા જાશો અને નરકના અધિકારી બનશો. હવે આ રાજ્યપાટનો ત્યાગ કરો. જે ભીમને તમે લાડવામાં ઝેર નાખી અને મારવા માટેના પ્રયત્ન કર્યા હતા, આજ એ જ ભીમના હાથના તમે લાડવા જમો છો. તમને શરમ નથી આવતી? ધૃતરાષ્ટ્ર કહે, વિદુર પણ શું કરીએ, હું આંધળો જન્મથી, તારી ભાભી મારે કારણે આંધળી, અમે બંને અંધ ક્યાં જઈએ? તમારે જો ભક્તિ જ કરવી હોય તો હું સાથે આવું, ચાલો તમે વનમાં. બીજે દિવસે રાત્રિના 3જા પ્રહરમાં
વિદુર, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નીકળી ગયા વનમાં. ધર્મરાજાએ બહુ તપાસ કરાવી, કઈ સમાચાર ન મળ્યા. બહુ રેડા છે ધર્મરાજા કે મારે એક વડીલ હતા એ પણ ગયા, હવે તો કોઈ છે નહીં બીજું. ધર્મરાજા ઉદાસ રહેવા લાગ્યા. પછી તો સમાચાર મળ્યા કે વિદુરજી પાછા યાત્રા કરવા નીકળી ગયા છે અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ભગવાનને પ્રાપ્ત થઈ ગયા છે. અંત્યેષ્ટિ આદિ એના કર્મ કરાવ્યા અને ધર્મરાજા હવે કોની રાહ જુએ છે? અર્જુનની રાહ જુએ છે. આટલો લાંબો સમય વિતેત થઈ ગયો, પ્રભુને પધરાવવા માટે દ્વારિકા ગયો, પણ હજી અર્જુનના કેમ કાંઈ સમાચાર નથી. એટલે ધર્મરાજાને હવે ચિંતા થવા લાગી. દિવસના શિયાળો ભસતા એ લોકી કરતા હોય, કૂતરાઓ ભસતા હોય, ધૂળની ડમરીઓ ઉડતી હોય, એવા અપશુકન થવા લાગ્યા. ધર્મરાજાને થયું નક્કી કંઈક બનવાનું છે, કંઈક અમંગલ સમાચાર આપવાના છે. ધર્મરાજાને બહુ ચિંતા થવા લાગી. એક તો ધર્મરાજા થોડીક શંકા કુશંકા વાળા માણસ હતા, એમાં આવું બધું થવા લાગ્યું એટલે વધારે ચિંતિત બન્યા. એક સવારના સમયમાં એક વખતે ધર્મરાજા બેઠા હતા, એટલામાં અર્જુનના રથની ધજા દેખાણી દૂરથી. કોઈ આવીને સમાચાર આપ્યા ધર્મરાજાને કે મહારાજ, અર્જુનભાઈનો રથ દેખાય છે. ધર્મરાજા ઊભા થયા, બોલે હા, અર્જુનનો જ રથ છે. રથ જ્યારે નજીક આવ્યો, પણ મહાભારતના યુદ્ધના ક્ષેત્રમાં જે વીર અર્જુન હતો ને, આજ એવો અર્જુન દેખાતો ન હતો. એકદમ આકુળ વ્યાકુળ થયેલો, જાણે કે નિષ્પ્રાણ બની ગયો હોય એવો અર્જુન રડતો રડતો પાછલી બેઠકમાં બેઠો હતો. રથ જ્યારે નજીક આવ્યો, એકદમ અર્જુન રડે છે. ધર્મરાજા દોડી બંને હાથ પકડીને કહ્યું, અરે અર્જુન, અરે ભાઈ, તને આ શું થાય છે? મને એ તો બતાવ, તું શા માટે રડે છે? અર્જુન બોલી શકતો નથી. અને એ વખતે ધર્મરાજા એને પૂછે છે, અરે અર્જુન, એ તો બતાવ કે તે કોઈ બ્રાહ્મણનો અપરાધ તો નથી કર્યો ને, એટલે તો નથી રડતો ને? તે કોઈ ગૌશાળામાં અગ્નિ તો નથી લગાડ્યો ને ભાઈ? અરે અર્જુન, એ તો બતાવ કે કોઈ ગાય બ્રાહ્મણની હત્યા થતી તે અટકાવી ન શક્યો હોય એવું પાપ તો નથી લીધું ને? અર્જુન, એ તો બતાવ કે કોઈ પરસ્ત્રી ઉપર તે કુદ્રષ્ટિ તો નથી કરી ને ભાઈ? જો કે સ્વપ્નમાં પણ અર્જુન આવું ક્યારેય ન કરી શકે, છતાંય તારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને બતાવ. મને એ બતાવ અર્જુન કે પ્રભુનો બધો પરિવાર રાજી તો છે ને? વસુદેવજી મહારાજ, દેવકીજી, એ બધા સ્વસ્થ તો છે ને ભાઈ? અર્જુન, એ બતાવ પ્રભુના અષ્ટપટરાણીઓ બધા ક્ષેમ કુશળ તો છે ને? દ્વારિકામાં બધા ક્ષેમ કુશળ તો છે ને? મોટા ભાઈ દાઉજી પ્રસન્ન તો છે ને? આ બધાના કુશળ તો મને બતાવ અર્જુન, કંઈક તો બોલ ભાઈ. ભગવાન દ્વારિકાધીશ તો કુશળ છે ને? અને જ્યાં દ્વારિકાધીશની વાત આવી, એ જ વખતે હિબકા ભરતો અર્જુન બોલવા લાગ્યો, વંચિતો હમ મહારાજ હરિણામ બંધુરૂપિણામ યેન મે પહતમ તેજો દેવ વિસ્માપનમ મહદ. હે મોટા ભાઈ, હે ધર્મરાજા, હવે તમે કોનું કુશળ પૂછો છો? જે દ્વારિકાધીશ પ્રભુએ મહાભારતના 18 દિવસ સુધી મારીને તમારી રક્ષા કરી, જે દ્વારિકાધીશ પ્રભુએ લાક્ષાગ્રહમાં મારીને તમારી રક્ષા કરી, જે પ્રભુએ 14 વર્ષ વનવાસમાં મારીને તમારી રક્ષા કરી, પાંડવોના કૌરવોના ત્રાસમાંથી જેણે મારીને તમારી રક્ષા કરી, આજ એ જ પ્રભુ આ ધરાતલનો ત્યાગ કરી આપણી બધાની સાથે દગો કરી અને દ્વારિકાધીશ સ્વધામ ગમન કરી ગયા. અને સ્વધામ ગમનની જે વાત સાંભળી ધર્મરાજા એ જ વખતે માથું પછાડ્યું. અર્જુન બોલે, હા મોટા ભાઈ, એ દ્વારિકાધીશ પ્રભુ આપણને છેતરી અને
સ્વધામ ગમન કરી ગયા. કુંતાજી બાજુમાં ઊભા હતા. કુંતાજીને જ્યારે આ વાતના સમાચાર મળ્યા કે દ્વારિકાધીશ પ્રભુ સીધાવી ગયા, એ જ વખતે નિષ્પ્રાણ બની અને દેહ નીચે પડ્યો. આનું નામ પ્રેમ કહેવાય સાહેબ. એક ક્ષણ પણ કુંતાજી દેહમાં પ્રાણ નથી ટકાવી શક્યા. પ્રભુના નિર્યાણની વાત સાંભળી પોતાનો દેહ નીચે પડી ગયો, પ્રાણ ગતિ કરી ગયો. આટલી વાત સહન ન કરી શક્યા કુંતાજી. પ્રભુ જ્યારે સ્વધામ ગમન કરી ગયા, કાળો શોક મનાવવામાં આવ્યો છે પ્રભુનો. ધર્મરાજા બહુ રેડા, ભીમ અર્જુન બધા રડે. ધર્મરાજાનું મન હવે રાજકોષમાંથી હટી ગયું. બધા ભાઈઓને આદેશ આપી દીધો, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ, હવે આપણે પણ આ ધરાતલનો ત્યાગ કરવો જોઈએ. જે પૃથ્વી ઉપર પ્રભુ ન બિરાજતા હોય એ પૃથ્વી ઉપર હવે રહેવામાં માલ નથી. હવે કળિયુગનો પ્રવેશ થશે અને કળિયુગ આપણા મન બગાડે એ પહેલા આપણે પણ આ પૃથ્વીનો ત્યાગ કરી દેવો જોઈએ. હવે આપણે પણ હિમાલય હાટ ગાળવા જઈએ. એ જ વખતે નિર્ણય કરી લીધો. બધા ભાઈઓએ સંમતિ આપી. દ્રૌપદીએ સંમતિ આપી. પરીક્ષિત રાજા યુવાન બન્યા છે. બ્રાહ્મણોને બોલાવી એ જ દિવસે એનું રાજ્ય તિલક કરી દીધું. અને ધર્મરાજાએ બધેથી પોતાનું મન, પોતાની ઇન્દ્રિયોને ખેંચી યોગની અંદર તત્વ કરી અને હવે હસ્તિનાપુરનો ત્યાગ કરે છે. મહા મહેનતે 18 દિવસના યુદ્ધ કરીને આ હસ્તિનાપુર મેળવું, શું કામ આવ્યું એ તો કયો. ધર્મરાજા જેવા ધર્મરાજાની જો આ પરિસ્થિતિ થતી હોય, આ બધું આપણી નજર સામે જ છે ને છતાંય આપણે ઢસરડા કરે જ રાખીએ છીએ, છતાંય ભેગું કરે જ રાખીએ છીએ. આ 18 દિવસનું યુદ્ધ કર્યું, પોતાના જ સ્વજનોને માર્યા, પોતાના જ એ આતતાઈઓને સજા આપી, પોતે અનેક દુઃખ વેઠીને હસ્તિનાપુરનું રાજ્ય ગાદી હાંસલ કરી. પણ કેટલા દિવસ રહી? એક પગ હજી ગાદી ઉપર મૂક્યો, બીજો પગ તો હિમાચલમાં હતો. હાડ ગાળવા માટે હવે તૈયારી કરી. હસ્તિનાપુરનું રાજ્ય શું કામ આવ્યું ભાઈ? ભાગ્યમાં હોય ને તો સંપત્તિ ભોગવી શકો, સમય મળ્યો હોય તો સંપત્તિનો સદ ઉપયોગ કરી લેજો. મારો કહેવાનો મતલબ આ છે. નહીતર પછી પસ્તાવા સિવાય કાંઈ રહેવાનું નથી હાથમાં. આ ધર્મરાજાનો પસ્તાવો, બધું હાંસલ કરી લીધું, ત્યાં હાડ ગાળવા જવાનો વારો આવી ગયો. શું ભોગવી લીધું એને? આવા ધર્મ વેતાઓ પણ કઈ ભોગવી નથી શક્યા. એના ભાગ્યમાં હતું એટલું જ ભોગવાયું. ભેગું ગમે એટલું કરી લઈએ, યાદ રાખજો, પણ ભાગ્યમાં હશે ને એટલું જ ભોગવી શકશો. બાકી અહીંનું અહીં રહેવાનું છે. ગમે એટલું ભેગું કરી લેશું એનાથી કોઈ તફાવત નથી. એ કોણ ભોગવશે કોને ખબર. હાથે એટલું સાયથે આપણે કહીએ ને ગુજરાતીમાં. તમારા હાથમાં હોય તો કાંઈક સદકર્મ કરી લેજો, તમારા આનંદ માટે. બીજાને ન દો તોય કાંઈ નહીં, પણ તમે તો આનંદ કરી લ્યો. તમે તો સારી મોટર લઈને બેસી લ્યો, એમાં સારું મકાન બનાવીને જીવી લ્યો. નકરા આમ ભેગા ન કરી રાખો. કહેવાનો મતલબ આ છે. નકરી બેંકુ વાળા જ વાપરે એમ નહીં, આપણે વાપરો. તમે આનંદ કરી લ્યો, ભગવાને જો આપ્યું હોય તો. ઓલા બેંકુ વાળા વાપરે ને મજા કરે ને આપણે પાસબુક જોઈએ રાખવાની, આટલા થયા ને આટલા થયા, આટલા થયા. એ શું કામ આવશે? સંપત્તિ ભગવાને આપી હોય તો સદકાર્યો કરી લેજો. કોઈકને જમાડી લેજો, તમે જમી લેજો. બાકી તો આ ધર્મરાજા જેવી પરિસ્થિતિ ન થાય એનું આપણે ધ્યાન રાખવા. સમયસર, સમય કોઈની રાહ નથી જોતો. સમયસર સંપત્તિનો સદુપયોગ કરજો. નહીતર પછી હાંડલા બીજાને મળશે, ઈ રાજી થાહે. દાટતા તો નહીં જ ક્યાંય. હવે નથી રહેતા, એ સડી જાય છે. પેલાના હતા એ હતા, હાચા હતા એટલે રહેતા.
હવે તો એ 2-5 મહિનામાં હળી જાય. ધર્મરાજાએ આદેશ કર્યો. બધા ભાઈઓ દ્રૌપદીની સાથે હિમાચલના ક્ષેત્રમાં ગયા. ધીરે 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 ઠંડી વધવા લાગી. બરફ આચ્છાદિત પ્રદેશ શરૂ થયો અને એટલી ભયંકર હિમ શરૂ થઈ, ગાત્રો શિથિલ બનવા લાગ્યા. પેલા વેલા નકુલનો દેહ પડ્યો. નકુલનો આત્મા ધર્મરાજાને પૂછે, મોટા ભાઈ તમારા પેલા મારો દેહ કેમ પડ્યો? મારા શું એવા ગુના છે કે પેલા હું મર્યો? ધર્મરાજા કહે, તને તારા રૂપનું બહુ અભિમાન હતું ને, એટલે તારો દેહ પેલા પડ્યો. આગળ જતા સહદેવનો દેહ પડ્યો. સહદેવે ધર્મરાજાને પૂછ્યું, મહારાજ મારો મૃત્યુ કેમ તમારી પેલા આવ્યું? બોલે, તને તારી વિદ્યાનું અભિમાન હતું ને. સહદેવની પાસે જ્યોતિષની વિદ્યા હતી અને એ વિદ્યા એવી હતી, શ્રાપિત વિદ્યા હતી. એ પોતાની રીતે કોઈને ન કહી શકે, કોઈ એને પૂછે ને તો જવાબ આપી શકે. લાક્ષાગ્રહ બળતો તો, લાક્ષાગ્રહમાં બધા બળતા હતા પાંડવો. એ વખતે સહદેવ સાથે જ હતો. એ ગુંગળાતો હતો, મરતો હતો. પણ એણે એમ ના કીધું કે અહીં નીચે ભોયરું છે એમાંથી બહાર નીકળી શકાય. બોયલો જ નહીં. અંતે અર્જુનને યાદ આવ્યું, એણે કહ્યું, ભીમે કહ્યું, અરે આ સહદેવ પાસે જ્યોતિષ વિદ્યા છે, એ બધું જાણે, એને પૂછો અહીંથી જવાનો રસ્તો ક્યાં છે. સહદેવને પૂછ્યું, ભાઈ આમાંથી જવાનો રસ્તો? ભીમને કે, ભીમ તું ઊભો ને ત્યાં પાટું માર, નીચે જ રસ્તો છે. બોલે, પણ અત્યાર સુધી બોલતો નતો. બોલે, મને પૂછો તો જવાબ આપો. અરે પણ તુંય મરી જાતી કે તો બે તરસે, બાકી જવાબ ના આપો. આવી શ્રાપિત વિદ્યા હતી. એવી શ્રાપિત વિદ્યા આપણા ગામમાં ઘણાય પાસે હોય. એને તમે પૂછવા જાવ તો જ જવાબ આપે. બાકી ગામનું કામ બગડી જતું હોય તો એ કે નહીં, ભલો માણા કે જ નહીં. પછી આપણે એમ કે તમારે કેવું જોઈએ ને, તો એમ કે મને ક્યાં તમે પૂછવા આવ્યા હતા? એલા ગામનું કામ બગડતું હોય તો પૂછવા ન આવે તો તારે સામેથી કહેવું જોઈએ કે આ કામ બગડે છે, આ કામ આમ ન કરાય, આમ કરાય. એ આપણી ફરજમાં આવે. તમે જાણતા હો છતાંય ન કયો ને તો તમે પાપના અધિકારી છો, યાદ રાખો. એ તમારી શ્રાપિત વિદ્યા કહેવાય. ન પૂછે તોય જવાબ આપવો જોઈએ, એ આપણી ફરજમાં આવે. આ સહદેવનું આટલા માટે મૃત્યુ આવ્યું. તને તારી વિદ્યાનું અભિમાન હતું. પણ એમાં તો બહુ ઊંડી વાત છે. ખાલી એટલી વાત પતતી નથી. એ વાત તો બહુ લાંબી છે, પણ હવે અત્યારે કહેવાનો સમય નથી. એ વાતની અંદર તો ઘણું તત્વ છે. એ શું કામ નહોતો બોલતો? એને વચન આપેલું હતું. પાંડુ રાજાનું જ્યારે મૃત્યુ થયું, એનું કલેજામાં બધી વિદ્યા હતી. એનું કલેજું લઈ અને ભાગ્યો હતો અને એ સૂંઘી લીધું હતું, એટલે એને થોડીક વિદ્યા પ્રાપ્ત થઈ હતી. એ બહુ લાંબી વાત છે, આખો ઇતિહાસ છે એમાં. તો અત્યારે વાત નહીં કરું, બહુ લાંબી વાત છે. એટલે ક્યારેક સમય મળશે તો કહીશ. આગળ જતા ભીમનો દેહ પડ્યો. ભીમે પ્રશ્ન કર્યો. ધર્મરાજાએ કહ્યું, એકલો ખાઈને એ પાપ ખાય છે. ભીમ છે ને એ ખાવાનો બહુ શોખીન હતો. એને ભૂખ બહુ લાગતી અને જ્યારે ને ત્યારે એકલો એકલો ખાઈ જતો. ગામમાંથી નીકળે તો કોઈ માજી હોય એને આપે, 5 ફળ આપે, લ્યો આ 5 ભાઈઓના. પણ આ ભીમભાઈ એમ વિચારે કે હવે આ 5 ફળમાં હુંય નો ધરાવ, ન એ ધરાય, હાલને એકલો ખાઈ જાવ. એટલે એકલો દાબી જાય, કોઈને આપે નહીં, કારણ કે એને ભૂખ બહુ લાગતી. ધર્મરાજા કહે, એકલો ખાય એ પાપ ખાય છે. એકલા ક્યારેય ખાવું નહીં. એકલા ખાવું નહીં એટલે કઈ રોજ કોઈને બોલાવા ન જવાય. બાજુવાળાને કઈ બોલાવા જવાય કે હાલો જમવા? તો એકલા ખાવું એ પાપ છે. તો એકલા કેમ ન ખવાય? અસમર્પિતનો હંમેશા ત્યાગ કરવો, પ્રભુને ધરીને ખાવું એમ. અને જ્યારે તમે રસોઈ બનાવો ને, ત્યારે તમારા પ્રભુ માટે તમે અન્નકૂટ તૈયાર કરતા હો, સામગ્રી ભોગ તૈયાર કરતા હો, કોઈ અતિથિઓ માટે તમે ભોજન બનાવતા હો, એવો હૃદયમાં ભાવ રાખો. તમે તમારા માટે બનાવશો ને તેથી રસોઈમાં કાંઈ હશે નહીં, એ યાદ રાખજો. આજ મારે ઘરે કોઈક મહેમાન આવશે એવો હૃદયમાં ભાવ હોવો જોઈએ. પણ હવે ઈ જ નથી ગમતા, એનું શું કરવું?
મહેમાન આવે ને એટલે પેલા તો થેલા પકડી પકડીને આપણે રોકતા, એવી પરંપરા હતી આપણે. અરે 2 દિવસ રોકાવ, 2 દિવસ રોકાવ, આમ કરી કરીને રોકતા. મને યાદ છે, અને રોકાતા આપણને બહુ ગમતું. હવે આજે તો મહેમાન આવે ને તો મહેમાન સામે પેલા ના જોવે, એના થેલા સામે જુએ કે કેટલા દિવસનો મેળ કરીને આવ્યા છે. જો મોટો થેલો હોય પછી જુઓ કેવી મજા આવે. કેમ કંઈક થઈ ગયું છે, મહેમાન બહુ નથી ગમતા. જોકે અહીંયા તો સારું છે, અહીંની હું વાત નથી કરતો, અહીંયા ખરેખર સારું છે. અહીંયા હજી મહેમાનો બહુ સારી રીતે સચવાય છે તમારા ગીરમાં. પણ સિટીમાં આ બધી બહુ તકલીફ છે. એકલો ખાય તે પાપ છે. આગળ ગયા, અર્જુનનો દેહ પડ્યો. અર્જુને પ્રશ્ન કર્યો, ધર્મરાજાએ કહ્યું, અર્જુન, તને તારી ગાંડી વિદ્યાનું બહુ અભિમાન હતું એટલે તારું મૃત્યુ પહેલા થયું. શસ્ત્ર અને શાસ્ત્રનું અભિમાન ક્યારે કરવું નહીં. એ કાયમી કોઈ પાસે રહેતા નથી, એનો પણ નાશ થાય છે. અરે બ્રહ્મા પણ અહીંથી વિદાય થાય છે તો પછી આ લૌકિક વસ્તુ કેવી રીતે ટકે? બ્રહ્માને પણ વિદાય થવું પડે, 100 વર્ષ થાય એટલે. બ્રહ્માનું પણ મૃત્યુ છે, આ પૃથ્વીનું જે મૃત્યુ છે. અંતે દ્રૌપદીનો દેહ પડ્યો. એને કહ્યું, મહારાજ, હું તો તમારો પડછાયો છું, મારું કેમ મૃત્યુ પહેલા આવ્યું? બોલે દ્રૌપદી, ભલે તમે અમારા 5 પતિના એક પત્ની હતા, તમે બધાની સાથે સારો વ્યવહાર કરતા, પણ તમારામાં ભેદ બુદ્ધિ હતી. તમને અર્જુન પ્રત્યે વધારે પ્રીતિ હતી ને, એટલે તમારામાં ભેદ બુદ્ધિ હતી, એટલે તમારું મૃત્યુ થયું. દ્રૌપદીને અર્જુન વધારે વાલા હતા, એટલે એ ભેદ બુદ્ધિને કારણે તમારું મૃત્યુ થયું. અંતે તો એક ધર્મરાજા વૈધા. મૃત્યોર મુદિનમ પદમ દત્વા, સ્વર્ગારોહણ કરે છે. હવે વિમાન આવ્યું એના માટે. પાછળ એક શ્વાન આવતો હતો, એને પણ સ્થાન અપાવ્યું, અને સદેહે ધર્મરાજા સ્વર્ગની યાત્રા કરી અને સ્વર્ગમાં સ્થિર થયા. ધર્મરાજા અને બધા ભાઈઓએ સ્વર્ગારોહણ કર્યું. અહીંયા પાછળ પરીક્ષિત મહારાજનું રાજ્ય હવે ચાલે છે. યથા રાજા તથા પ્રજા. આ તો ચક્રવર્તી સમ્રાટ રાજા છે પરીક્ષિત, અને વૈષ્ણવ રાજા છે. અને એ પણ કહી દઉં, આપણા દેશનો આ છેલ્લો વૈષ્ણવ રાજા. ત્યાર પછી કોઈ વૈષ્ણવ રાજા આવ્યો જ નથી આ ભારતની ભૂમિ ઉપર. આ પરમ ભાગવત પરીક્ષિત છેલ્લો વૈષ્ણવ રાજા થયો. પરીક્ષિતજી મહારાજનું સુંદર રાજ્ય ચાલવા લાગ્યું. એક વખતે પરીક્ષિત રાજા એ વિહાર કરવા માટે જંગલમાં ગયા. કોઈ એક કાળો પુરુષ હતો, એ એક ગાયની ઉપર પ્રહાર કરતો હતો, એક બળદને મારતો હતો. ગાય બાજુમાં ઊભી ઊભી રડતી હતી. બળદના 3 ચરણ એને કાપી નાખ્યા. એક ચરણ ઉપર એ બળદ ઊભો હતો અને રડતો હતો. પરીક્ષિત રાજા આ ચિત્ર જોયું, હાથમાં ખુલ્લી તલવાર લઈ અને જોરથી બૂમ પાડી, ખબરદાર, આ કોણ છે? અને જ્યાં પરીક્ષિત રાજાને આવતા જોયા, અશ્વ ઉપર સવાર થઈને આ કાળો પુરુષ હતો, એ ભાગવા માંડ્યો. આ કોણ હતા? એ કાળો પુરુષ એ સાક્ષાત કળિયુગ હતો ભાઈ. અને એ બળદ હતો એ સાક્ષાત ધર્મ છે, અને ગાય એ પૃથ્વી દેવી છે. પૃથ્વી રડતી હતી. પરીક્ષિત રાજાને ફરિયાદ કરી, મહારાજ, મારા 3 ચરણ કાપી નાખ્યા. એનો અર્થ એ થાય કે ધર્મના 3 ચરણ કપાઈ ગયા છે. અત્યારે એક ચરણ ઉપર આ કલિયુગમાં ધર્મ ઊભો છે. સત્ય યુગ હતું ને, ત્યારે એક સત્યનો પાયો કપાઈ ગયો. ત્રેતા યુગની અંદર તપ નામનો પાયો ગયો. સત્ય યુગમાં સત્ય ગયું, અને દ્વાપરમાં દયા હતી તે ગઈ. હવે કળિયુગ એક ચરણ ઉપર ઊભો છે, ધર્મ, અને એ છે જપ અને દાન રૂપી. કળિયુગની અંદર બીજું કાંઈ કરવાની જરૂર નહીં. ધર્મનું અનુશાસનમાં રહેવું હોય તો 2 વસ્તુ કરવી. એક પ્રભુની સેવા, પ્રભુનું જપ, પ્રભુનું કીર્તન કરવું. આ એક પાયો. અને બને એટલું
કાંઈક યથાશક્તિ દાન કરતા રહેવું, એટલે કળિયુગ તમને સ્પર્શ નહીં કરે. આ શ્રીમદ ભાગવત કહે છે, હું નથી કહેતો. આ એક જ પાયા ઉપર ધર્મ ઉભો છે. અને રામચરિત માનસમાં પણ લખ્યું છે કલાવત, કલ જુગ કેવલ નામ આધારા, કલ યુગ કેવલ નામ આધારા, કલ યુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરહિ પારા, સુમિરી સુમિરે ઉતરહિ પારા, સુમિરી સુમિરી નર ઉતરહિ પારા, સુમિરે સુમિરે નર ઉતરહિ પારા, કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા. કળિયુગમાં બહુ મોટા મોટા યજ્ઞો કરવાની બહુ જરૂર નહીં ભાઈ, એટલે બંધ ન કરી દેતા. વાસ્તુ ને એ બધું કરજો. વળી પાછા મને કહેતા નહીં, શાસ્ત્રીજી ના પાડી ગયા કે યજ્ઞ ન કરવા. યજ્ઞ કરવા એ વાતાવરણના શુદ્ધિકરણ માટે છે ભાઈ. ઓઝોન વાયુને મજબૂત કરવા માટે ઘીની આહુતિઓ, જવ તલની આહુતિઓ એ જરૂરી છે. દેવતાઓ એનાથી પુષ્ટ થાય છે. યજ્ઞ જરૂર કરવા, પણ કદાચ ન થઈ શકે તો અફસોસ ન કરવો. કળિયુગમાં બહુ યજ્ઞો ફળ નથી આપતા. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, આ ગીતાજીમાં ભગવાને સ્વીકારેલું કે બધા યજ્ઞોમાં જપ યજ્ઞ, મારું સ્મરણ કરવું, ઘેરે બેસીને મારું કીર્તન કરવું, મારી સેવા કરવી, ભગવત સેવા, ભગવત કીર્તન, ભગવાનનો જપ, અષ્ટાક્ષર, દ્વાદશાક્ષર, પંચાક્ષર, જે કાંઈ જપી શકાય એ મોટામાં મોટો યજ્ઞ છે સાહેબ. બહુ મોટા યજ્ઞ ન થાય તો કોઈ વાંધો નહીં. કળિયુગમાં ભગવાનની કથા સાંભળવી, ખાસ કરીને કથા સાંભળવી, એમાં જે આનંદ મળશે ને એવો આનંદ તમને બીજા કોઈ યજ્ઞમાં નહીં મળે. એટલે વારંવાર કથાઓનું આયોજન કરવું, એમ શાસ્ત્રનું એવું કહેવાનું થાય. આવી કથાઓ કદાચ ખર્ચાળ છે, ન થઈ શકે તો તમારા ઘેરે ભાગવતજી પધરાવીને વાંચો. જો તમને સાચી રીતે સમજાય તો. ખાલી વાંચવા ખાતર આમ સમય પાસ કરો એમ નહીં, એનું તત્વ સમજીને જીવનમાં ઉતારો તો કામનું છે. એટલે ભગવાનની કથા અને કીર્તન કરવા એ કળિયુગમાંથી મુક્ત થવાનો મોટામાં મોટો ઉપાય છે. બહુ યજ્ઞ ન થાય તો કોઈ વાંધો નહીં. કળિયુગની અંદર પ્રભુનું સ્મરણ કરવું, અને આ એક જ પાયા ઉપર ધર્મ ટકેલો, બને એટલું દાન કરવું. આપણને જે સંપત્તિ મળતી હોય વર્ષ દરમિયાન એમાંથી 10% દાન કરવું. થાશે? હા તો પાડો છો. 1 કરોડ રૂપિયા કમાતા હો તો 10 લાખ રૂપિયાનું દાન કરવા. શાસ્ત્રીજી આ તો બહુ વધારે કહેવાય, અઘરું છે. 1 કરોડ કમાતા હો તો 10 લાખ રૂપિયા વાપરવા પડે ધર્મના કાર્ય. આ શાસ્ત્રનું પ્રમાણ. આમ તો 20% કીધા છે, હું 10 કહું છું. 10 તો મેં કાપી નાખ્યા મારી રીતે. હવે કેટલા રાખવા છે એ તમે કયો? કરોડે 10 લાખ થાય. અરે 2% વાપરો ને તો પણ ધન્ય છે. કરોડ રૂપિયા કમાવો ને 2 લાખ રૂપિયા ધર્મના કાર્યમાં વાપરો તો પણ તમારી સંપત્તિનું શુદ્ધિકરણ થશે, અને એ સંપત્તિ તમને શાંતિ લેવા દેશે. કોઈ પણ ધર્મ કાર્યમાં જરૂરિયાતમંદ હોય ત્યાં વાપરો, અને કા તમારા હાથથી આવા ભગવત કાર્યો કરો તો પણ તમારી સંપત્તિનું શુદ્ધિકરણ થશે. કળિયુગ એ દાનના ધર્મ ઉપર ટકેલો છે. તો તમને કળિયુગ સ્પર્શ નહીં કરે.
રાજા એ કાળા પુરુષની પાછળ ગયો, તલવાર લઈને જ્યાં મારવા ગયો ત્યાં કળિયુગ બે હાથ જોડી રાજાના ચરણ પકડી લીધા. મહારાજ, તમે મને મારો નહીં, પેલા મને સાંભળો પછી મારો. પરીક્ષિત રાજા કહે, બોલ. અરે રાજા, બીજું કાંઈ નહીં, મારામાં જેટલા અપલક્ષણ છે ને એના કરતા મારામાં સારા ગુણ ઘણા છે. કારણ કે હું કળિયુગ, અને વાત પણ સાચી ભાઈ, કળિયુગની અંદર ભગવાન જેટલી સરળતાથી મળે ને એટલા અન્ય એકેય યુગમાં ન મળે. અને આપણા પુષ્ટિ માર્ગીઓ માટે તો કળિયુગ જ શ્રેષ્ઠ છે. શ્રી વલ્લભ આપણને કયા યુગમાં મળ્યા? કળિયુગમાં જ મળ્યા કે નહીં? અને મહાપ્રભુજી ન મળ્યા હોત, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે તો વસુધા રહેતી સુની. આપ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ ન થયું હોત તો આ પુષ્ટિ માર્ગ મને તમને કોણ સમજાવે? વલ્લભ ભૂતલ આયે ભાગ્યન, વલ્લભ ભૂતલ આયે, વલ્લભ ભૂતલ આયે ભાગ્યન, વલ્લભ ભૂતલ આયે. કોના માટે પ્રભુ પ્રગટ થયા? આપણા માટે, દેવી જીવોના ઉદ્ધાર કરવા માટે, પ્રભુના લીલાના જીવોને પ્રભુ સન્મુખ કરવા માટે આચાર્ય શ્રીનું પ્રાગટ્ય થયું. અને એ પણ કળિયુગમાં જ થયું. આપણને કળિયુગમાં જ મળ્યા. એટલા માટે આપણા માટે તો આ કળિયુગ નહીં, આ જ સત્યયુગ છે. વૈષ્ણવો માટે આ સત્યયુગ છે, એના માટે કળિયુગ હોય જ નહીં. જે યુગમાં આચાર્ય શ્રી મળ્યા હોય, જે યુગમાં પ્રભુ સુધી આપણે પહોંચી શકતા હોઈએ, તો એને કેમ કળિયુગ કહેવો? વૈષ્ણવો માટે આ સત્યયુગ છે, યાદ રાખજો. અન્ય કોઈ યુગમાં આપણને પ્રભુ નથી મળ્યા, નથી આચાર્ય શ્રી મળ્યા. એટલા આપણા માટે કળિયુગ એ સત્યયુગ છે, જેમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું, આચાર્ય શ્રીની સેવા આપણને પ્રાપ્ત થઈ, બ્રહ્મ સંબંધનું આપણને દાન પ્રાપ્ત થયું. તો આપણા માટે તો અન્ય યુગ કરતા કળિયુગ 1000 ગણો શ્રેષ્ઠ છે. રાજાએ કળિયુગને કહ્યું, તો હું તને મારીશ નહીં, પણ એક કામ કર, મારું રાજ્ય જ્યાં પૂરું થાય ને, મારા રાજ્ય સરહદની બહાર તું વયો જા, મારા રાજ્યમાં તો રહેવા જ નહીં દઉં તને. કળિયુગ હસતા હસતા કહે, મહારાજ, તો પેલા મને એ બતાવો કે તમારા રાજ્યની સીમા ક્યાં પૂરી થાય છે, એ બતાવો. હવે આ ચક્રવર્તી સમ્રાટ હતો પરીક્ષિત, જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં સુધી એનું જ રાજ્ય હતું. બોલે, તો હું ક્યાં જાઉં? એક કામ કરો રાજા, મારો પરિવાર થોડોક ઠીક મોટો છે, 4 રૂમ વાળું એક બ્લોક આપી દો એટલે હું રહીશ. 4 સ્થાન આપો. રાજાએ કહ્યું, હું તને 4 સ્થાન આપી દઉં. જ્યાં મદિરા પાન થતું હોય ત્યાં તારો વાસ, જ્યાં અસત્ય બોલાતો હોય ત્યાં તારો વાસ, જ્યાં દૂત ક્રીડા રમાતી હોય ત્યાં તારો વાસ, જ્યાં અભદ્ર ક્રિયાઓ થતી હોય ત્યાં તારો વાસ. આ બધી જગ્યાએ તારો વાસ થશે. કળિયુગે 2 હાથ જોડીને કહ્યું, મહારાજ, મારો પરિવાર થોડોક મોટો છે, 4 સ્થાન મને ટૂંકા પડશે. એક કામ કરો ને, કૃપા કરીને 1 સ્થાન વધારે આપો, એટલે મારો પરિવાર સમાઈ જાય. રાજાએ બહુ વિચાર કરી અને 5મું સ્થાન આપ્યું, જા સુવર્ણમાં પણ તારો વાસ. આ 5 સ્થાન આપ્યા. એટલે 5 સ્થાનમાં કળિયુગનો વાસ છે. બહેનોને બધાને મારે વિનંતી કરવાની છે કે આજે સાંજે અહીંયા આરતી થઈ જાય એટલે તમે લોકોએ જેટલું સોનું પહેર્યું છે બધું ભગવાનને ધરી દેજો. હા પાડો છો કે ના? ના ના પાડો છો? ના જ પાડે ને 42 ઉપર ભાવ ગયો છે. પણ કળિયુગનો વાસ છે હો, તમારે પહેરવું હોય તો પહેરો.
અહીંયા ધરી દ્યો ને બધું પવિત્ર થઈ જાય, લ્યો, અને પછી તમારે ચિંતા પણ નહીં. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. રાજા એમ બોલ્યા હતા કે ચોરાયેલા સોનામાં તારો વાસ છે. આપણે તો બધા મહેનત મજૂરી કરીને પરસેવાની કમાણીથી આ સોનું બનાવ્યું, એટલે એમાં કળિયુગનો વાસ હોતો નથી. અને આપણે તો વૈષ્ણવો છે, વૈષ્ણવોથી 1000 કોસ દૂર રહે છે કળિયુગ. જ્યાં પ્રભુ બિરાજતા હોય ત્યાંથી 1000 કોસ દૂર રહે. એટલે આપણા ઘર સુધી હજી કળિયુગ આવ્યો જ નથી. ચિંતા ન કરતા, પહેરો તમારે. હા, એવું ક્યાંય જો પટારામાં પડ્યું હોય, એવું આવી ગયેલું તો ધરી દેજો. 8 દીમાં ઈચ્છા થાય તો. કદાચ ક્યાંયથી ભૂલમાં આવી ગયું હોય, 2-5 તોલા પડ્યું હોય તો ધરી દેજો. ચિંતા કરતા નહીં, મને ખબર ન હોય એમ ધરી દેજો. આ 5 સ્થાન રાજાએ આપ્યા છે. કળિયુગ મનમાં હસે છે કે રાજા, તમે મને 5 સ્થાન આપ્યા, પણ 5 માંથી 25 કેમ કરવા એ મને આવડે છે. રાજા પોતાના મહેલમાં ગયા અને બીજે દિવસે પરીક્ષિત રાજા મૃગયા કરવા માટે તૈયાર થાય છે. 7મો દરવાજો જે ખોલવાની ના પાડી હતી એના દાદા ધર્મરાજાએ, આજે પરીક્ષિતને હૃદયમાં શું વિચાર આવ્યો, 7મો ઓરડાનો દરવાજો ખોલ્યો. એમાં લાકડાની કાષ્ટની પેટી હતી, એમાંથી સુવર્ણ જડિત રત્ન જડિત મુગુટ કાઢ્યો અને એ જરાસંઘનો મુગુટ હતો. રાજસૂય યજ્ઞ વખતે ભગવાને જ્યારે જરાસંઘને મરાવ્યો ભીમ દ્વારા, એ ભીમે એનો મુગુટ લઈ આવ્યા હતા ને, ત્યારે ધર્મરાજા એને ખીજાયા હતા કે તું આ શું કામ ચોરાયેલું સોનું લઈ આવ્યો, આ ક્યારેક હેરાન કરશે. પણ ભીમ એવો હતો ને કોઈનું માનતો નહોતો, ધર્મરાજાનું ન માનતો, એની ઈચ્છા થાય એમ જ કરતો. ધરાહાર એ મુગુટ લઈ આવ્યો અને એ મુગુટ ધર્મરાજાએ પેટીમાં માથે લોક કરાવ્યો અને રૂમ આખો દરવાજો બંધ કરાવ્યો હતો કે આનો કોઈ ઉપયોગ ન કરે. પણ આજ પરીક્ષિતને ના પાડવા છતાંય અને આગલે દિવસે હજી કળિયુગને સ્થાન આપીને આવ્યો અને આજે પોતે જ ભૂલ કરી એ જરાસંઘનો ચોરાયેલો સોનાનો મુગુટ આજ માથા ઉપર લગાડ્યો. અરીસામાં આરસીમાં જોયું, બોલે આ તો સુંદર મુગુટ છે અને મારા માપનો જ છે. આ મુગુટ ધારણ કરી અને રાજા હવે મૃગયા કરવા માટે જંગલમાં ગયા. અને જંગલમાં જ્યાં પહોંચ્યા, બપોરનો મધ્યાહન સમય થયો અને બપોરના મધ્યાહન કાળે ભૂખ અને તરસથી રાજા વ્યાકુળ થયા. રાજાને બહુ ભૂખ લાગી. હવે ભૂખ તો કાંઈ કોઈની સગી થાય નહીં ભાઈ, અને તરસે એટલી લાગી હતી. એને એમ થયું કે નજીકમાં એક આશ્રમ છે, ત્યાં હું જાઉં અને કોઈ ઋષિ મુનિઓ મારી એ સેવા કરી દેશે. એટલે પોતે બાજુના સમીક ઋષિનો આશ્રમ હતો. યદા પરીક્ષિત કુરુ જાંગાલો તે વસત કલિમ પ્રવિષ્ટમ નિજ ચક્રશ્ચ વર્તિતે. રાજાને બહુ ભૂખ અને તરસ લાગી. નિશમ્ય વાર્તા મનતિ પ્રિયા તતઃ સરાસનમ સંયોગ શોચિષ્ટ ચષ્ટેહી. રાજાને અત્યંત એ ભૂખ અને તરસ લાગી. સમીક ઋષિના આશ્રમમાં ગયા અને સમીક ઋષિ તો એ વખતે સમાધિસ્થ હતા. એને ખબર નથી રાજા ક્યારે આવ્યા. આજે રાજાએ કેટલી ભૂલ કરી ભાઈ. કોઈ પણ ઋષિ કે બ્રાહ્મણના ઘરે જઈએ, આપણા બૂટ ચપ્પલ બહાર ઉતારવા જોઈએ. અશ્વ ઉપર સવાર હોય તો નીચે ઉતરવું જોઈએ. માથા ઉપરની પાઘડી મુગુટ છે એ નીચે ઉતારવો જોઈએ. આ બ્રાહ્મણ ગુરુ કે સંતના આશ્રમમાં જઈએ ને આટલી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. દેવ મંદિર કે હવેલીએ જઈએ ત્યારે આ ધ્યાન રાખવું જોઈએ. આપણું શસ્ત્ર હોય તો બહાર મૂકવું જોઈએ. આજ રાજાએ બધી મર્યાદાઓ ઓળંગી ગયા. અશ્વ સહિત સમીક ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો. સમીક ઋષિ સમાધિસ્થ છે, એને ખબર નથી કોણ આવ્યું. પણ પરીક્ષિતના મનમાં એમ થયું, અમારું જ અનાજ ખાવા વાળા આ ઢોંગી ઋષિઓ હું આવ્યો છતાંય મારું કાંઈ સ્વાગત નથી કરતા. કારણ કે એક તો ભૂખ અને તરસ એટલે ક્રોધ ચડ્યો હતો, અને બીજા નંબરમાં આ કળિયુગ માથા ઉપર આવીને બેઠો હતો. એટલે ભાન ભૂલી ગયો રાજા. સમીક ઋષિનું અપમાન કર્યું. મનમાં વિચાર કરવા લાગ્યો, અમારું આપેલું અનાજ ખાય છે
છતાંય અમે આવીએ તો અમારું સ્વાગત નથી કરતા. અરે આ ઢોંગી, આ ધુતારા સાધુઓ આંખ પણ ખોલતા નથી. હકીકતે સમીક ઋષિને ખબર જ નથી ભાઈ, એ તો સમાધિમાં છે. છતાંય રાજાએ, કોઈ મહાત્માઓ એમ કહે છે કે મરેલો સર્પ લઈ સમીક ઋષિના ગળામાં વીંટાળાવ્યો, અને ઘણા એમ કહે છે કે એ વખતે સર્પ નીકળ્યો એને માર્યો, અને એ સર્પને સમીક ઋષિના ગળામાં વીંટાળ્યો, અને ત્યાંથી રાજા સડસડાટ નીકળી ગયા. આ તરફ સમીક ઋષિના એક શિષ્ય હતા કે પુત્ર હતા, શ્રીંગી ઋષિ. એ શ્રીંગી ભયંકર ક્રોધી ઋષિ હતો, બાળકોની સાથે રમતો હતો. થોડા બીજા બાળકો આવીને કહ્યું, અરે શ્રીંગી, આટલી બધી બળાઈ મારમાં, પેલા તારા આશ્રમમાં જા, તારા પિતાના ગળામાં કોઈએ મરેલો સર્પ નાખ્યો છે એ તો જો, પછી અહીંયા બળાઈ મારજે. અને આ બ્રાહ્મણના દીકરાને ક્રોધાગ્નિ ભભૂકી ગયો. એ શ્રીંગી ઋષિ એ જ વખતે સમીકના આશ્રમમાં આવ્યા, પોતાના પિતાની હાલત જોઈ, અને એ જ વખતે એનો ક્રોધનો અગ્નિ જ્વાળા બળવા લાગ્યો. બાજુમાં કૌશિકી નદી હતી, એમાંથી જળ લીધું, હાથમાં જળ લઈ અભિમંત્રિત કરી અને શ્રાપના મંત્રો બોલ્યો. સપ્તમે કુલાંગારો વંચિતો હમ મહારાજ, એવં કૌશિક્યામ જલમાશ્રિત્ય વાગવર્જ વિસસર્જસ. આજથી 7મે દિવસે જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો હોય એને તક્ષક નામનો ભયંકર સર્પ કરડી અને એનું મૃત્યુ થશે. આમ જ્યાં જલ નીચે પડે ન પડે એ જ વખતે સમીક ઋષિની સમાધિ ખુલી ગઈ, અને કહે, હા હા બેટા, તું આ કોને શ્રાપ આપે? શ્રીંગી કહે, મહારાજ, હવે કદાચ એ બ્રહ્મા હોય ને તોય મારા શ્રાપથી બચી નહીં શકે. મેં તો શ્રાપ આપી દીધો, હવે જે થવું હોય તે થાય. મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખે. આજના રાજાઓ પોતાની ઓકાત ભૂલી ગયા છે. પિતાજી, તમારી આટલી મસ્કરી કરે, તમારું આવું અપમાન કરે, એ જીવવા માટે લાયક જ નથી. માટે 7મે દિવસે તક્ષક નાગ કરડશે ને એનું મૃત્યુ થશે. જાઓ, પછી ભલે એ બ્રહ્મા હોય. શ્રાપ આપી દીધો. શ્રીંગી ઋષિ કહે છે, બેટા, તારી જેટલી ઉંમર છે ને એટલી જ તારી બુદ્ધિ છે. તને ખબર છે તે કોને શ્રાપ આપ્યો? આ ભારત વર્ષનો છેલ્લો વૈષ્ણવ રાજા પરીક્ષિત, એને આ ભૂલ કરી છે. બેટા, આટલી નાની એવી ભૂલની આટલી મોટી સજા ન દેવાય. તું હજી બાળક છો ને, તારી બુદ્ધિ પણ એટલી જ છે. એ વખતે શ્રીંગી ઋષિ કહે, મહારાજ, મેં તો હવે શ્રાપ આપી દીધો, જે થવું હોય તે થાય. શ્રીંગીએ કહ્યું, સમીક ઋષિએ કહ્યું, જાઓ બેટા, હસ્તિનાપુર જાઓ અને પરીક્ષિત રાજાને તમે સમાચાર આપી દો કે મેં તમને આ શ્રાપ આપ્યો છે. 7 દિવસમાં તમારે જે સદકર્મ કરવું હોય તે કરી લેજો. સાંજના સમયે હજી તો પરીક્ષિતજી મહેલમાં પહોંચ્યા હતા. પેલો મુગુટ હતો એ નીચે ઉતાર્યો અને સારા વિચારો શરૂ થયા. અરે રે, જે બ્રાહ્મણના ચરણારવિંદમાં નીત અમારા મસ્તક રહેતા હોય, આજ એ જ બ્રાહ્મણના ગળામાં મેં મરેલો સર્પ નાખ્યો. આનાથી મોટો બીજો કયો અપરાધ હોય? બ્રાહ્મણનું મેં અપમાન કર્યું. હવે મને હે વિધાતા, આ મારા કર્મની સજા અત્યારે ને અત્યારે મળવી જોઈએ. જો આનું નામ રાજા કહેવાય, આ વૈષ્ણવ રાજા. આજના રાજાઓ તો ભૂલ રાજાઓ કરે ને એનું ફળ કોને ભોગવવાનું? પ્રજાને. આજના રાજાઓ આવા છે બધા કે ભૂલ એ કરે અને એનું ફળ આપણે બધાય ભોગવવાનું. નિયમ તો એવો છે, જે ભૂલ કરે એ ભોગવે. આ પરીક્ષિત માગે છે ભગવાનની પાસે કે મને અત્યારે ને અત્યારે આનું ફળ આપો. જો આ શ્રેષ્ઠ રાજાના લક્ષણ છે, પોતાની ભૂલની કબૂલાત કરે. અને એ જ વખતે શ્રીંગી ઋષિ અને એના મિત્ર ત્યાં પધાર્યા. પરીક્ષિતને કહ્યું, સાવધાન, રાજા, આજથી 7મે દિવસે તને તક્ષક નાગ કરડવાનો, તારું મૃત્યુ થશે. 7 દિવસમાં તારે જે સદકર્મ કરવું હોય એ તું કરી લેજે. પરીક્ષિત રાજાએ શ્રાપ માથે ચડાવ્યો છે. હા, પરીક્ષિતને 7 દિવસનો શ્રાપ લાગ્યો. એ પરીક્ષિત રાજાએ
બધામાંથી પોતાનું મન ખેંચી ઇન્દ્રિયોને પ્રભુગામી બનાવી આખા રાજ્યનું શાસન પોતાના દીકરા જન્મે જે હતા એને રાજ્ય તિલક કરી દીધું, રાજ્ય ગાદી સુપ્રત કરી. એ જ દિવસે પરીક્ષિત રાજા સર્વસ્વનો ત્યાગ કરી વૈરાગ્ય ધારણ કરી અને હસ્તિનાપુરમાંથી નીકળી પડ્યા. આવ્યા છે ગંગાજીના તટ ઉપર. રસ્તામાં હજારો ઋષિ મુનિઓ બ્રાહ્મણો મળ્યા. બધાને પૂછ્યું કે મૃત્યુ જ્યારે નજીક આવે ત્યારે કરવા જેવું કર્તવ્ય કયું એ તમે મને કહો. પણ આ પ્રશ્નનો જવાબ કોઈ બ્રાહ્મણો કોઈ ઋષિ મુનિઓ આપી શક્યા નથી કે મૃત્યુ નજીક આવે ત્યારે કરવા જેવું કર્તવ્ય કયું, એનો જવાબ કોઈ ન આપી શક્યા. પરીક્ષિત રાજા હવે ગંગાજીના તટ ઉપર આવ્યા. હજારો ઋષિ મુનિઓ, અરે પરાશર જેવા ઋષિઓ પણ પધાર્યા. એટલે કે પરીક્ષિત રાજાના એ પૂર્વજ એ સુખદેવજી મહારાજના દાદા એવા પારાશર્ય જેવા મહાભાગ ઋષિઓ પણ પધાર્યા. વેદ વ્યાસજી પધાર્યા. આ તરફ અનેક શૃંગી, અતિશ, વશિષ્ઠ, અત્રિ, કશ્યપ, ભારદ્વાજ આવા અનેક મહાન મહાન ઋષિઓ આવવા લાગ્યા પરીક્ષિત રાજાનો મોક્ષ જોવા માટે. ગંગાજીનો કિનારો આજ ઋષિ મુનિઓથી ભરપૂર ભરાયો. પરીક્ષિત રાજાએ હવે અનશન વ્રત શરૂ કર્યું. દરબાસન ઉપર પદ્માસન વાળી અને મનમાં વિચાર કરે છે કે મારી જો લાયકાત હશે તો મને કોઈ સદગુરુ અવશ્ય મળી જશે જે મારો ઉદ્ધાર કરશે. અને વાત પણ સાચી છે ભાઈ, ગુરુ ગોતવા ગયે ન મળે. સદગુરુ તો કૃપા થાય ને ત્યારે પ્રાપ્ત થાય. અને એ જ દિવસે ઉત્તર દિશા તરફથી કોઈ એક બ્રાહ્મણનું બાળક ચાલ્યું આવે છે. બધા જુએ છે એમ પિંગળી જટા, વિશાળ વક્ષસ્થલ, આજાન બાહુ જેના છે, સુંદર નેત્ર કમલ છે, પીળી પીળી જટા છે, ગૌર વર્ણના છે, જાણે કે સૂર્ય નારાયણ ચાલ્યા આવતા હોય. કોઈ કહે સાક્ષાત ભગવાન બ્રહ્માજી આવે છે, કોઈ કહે ભગવાન રુદ્રદેવ આવે છે. જ્યારે નજીક આવ્યા તો ખબર પડી અલિક્ષલિંગા નિજલાભ તુષ્ટો વૃતશ્ચ બાલેરવધૂત વેશ. આ કોણ છે? અલિક્ષલિંગા નિજલાભ તુષ્ટો વૃતશ્ચ બાલેર અવધૂત વેશ. અવધૂત જેવો જેનો વેશ છે, જેનું કોઈ લક્ષ્ય નથી, બધા લક્ષ્ય પૂરા કરીને જે આવ્યા છે, સતત બ્રહ્મમાં જે રમમાણ કરે છે. કોણ છે? આ તો વ્યાસના પુત્ર સાક્ષાત સુખદેવજી મહારાજ પધાર્યા. એકવાર જોરદાર આપણે ભગવાનને વધાવીએ, ભાવથી જય જયકાર કરીએ. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. પરીક્ષિત રાજા ઉભા થયા. ખબર પડી ગઈ કે આજ મારા ગુરુદેવ છે, એટલે સીધી જ સ્તુતિ શરૂ કરી. ગુરુદેવને આસન આપી ગુરુદેવના ચરણારવિંદના પોતાનું મસ્તક ધરી દીધું. કેદાર હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા કીજીએ. मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. साम प म प ध नि ध प म प सा नि ध प म प ध म सा रे सा. हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए. कार हा
सिंधु के दरबार में आसरा दूसरा नहीं है मेरा इस संसार में। आसरा दूसरा नहीं है मेरा इस संसार में। मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए। 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 શ્રી વલ્લભાધીશ કી જય। અહીંયા પ્રથમ સ્કંદ પણ પૂર્ણ થાય છે। દ્વિતીય સ્કંદમાં આપણે પ્રવેશ કરવો છે અને એ દ્વિતીય સ્કંદ એ છે સાધન લીલા। 5 મિનિટ પછી શરૂ કરીએ, ત્યાં સુધીમાં આપ ચા પાણી જલ લઈ લ્યો। બહેનોને એવી ઈચ્છા થઈ હોય કે એકાદું કીર્તન બોલીએ, એકાદું ધોળ કીર્તન કંઈક બોલો, અને 5 મિનિટ પછી ફરી વખત આપણે કથામાં પ્રવેશ કરીએ। ત્યાં સુધી શાંતિ જાળવી રાખો। શ્રી વલ્લભાધીશ કી જય।